ચો જોઈ રહ્યો હે જે નવાઈનો સોસાયટીનો પ્રમુખ બની ગયો સર. અરે બેન શાંતિ રાખો શેની ચરબી કરો છો મારા ઘરે આવીને? અરે એ ચરબી વાળી નાના કાલે રૂપિયા 700 ખર્ચીને કાલે રાતની નવરાત્રીની વેશભૂષા મારો છોકરો સ્પાઈડરમેન બન્યો તો અહીં ઇનામ ના મળ્યું. પેલી ડાઢારી નીકળીને છોકરો ડાકુ બન્યો તો અહીં ઇનામ હેનું આલ્યું? હા તો બેન વેશભૂષામાં જેને સારો વેશ ધારણ કર્યો એને જ ઇનામ બને ને. તમારો છોકરો હાથી જેવો છે ને તમે એને સ્પાઈડરમેન બનાવીને લાવો તો ક્યાંથી મેર પડે? અરે તારા ઘરનું ખાય છે મારો છોકરો હે અને નાના મને બધી ખબર છે, બધી મિલી ભગત છે, મને બધી હું જાણું છું. એટલે એ હું ચલી તારે હે તાર ને મારા આદમી આગળ હું લપલપ કરે છે? જે બોલવું એ મારા હોમ બોલ, હું બોલું તારે કે? અરે એ કૂતરી તને હું બોલવાનું કે? તું હર કતે વર્ગી પર છે, તને કોઈ બોલાય કૂતરી? અરે તું કૂતરીને તારી માં કૂતરી ઇનામ લેવા આવી છે? તારું ડાચું છે ઇનામ જેવું? એક કોમ કર, આજ રાત્રે તું ડાયન બની જા. ડાયન નું ઇનામ તને આલ દે, તું ડાયન જેવી જ લાગે છો અમે. અરે કશું તો નહીં, હું હોરે ડાયન જેવી, પણ તું તારું ડાચું જો હરી જિલ્લા બટાકા જેવું છે. અને મને ખબર છે, બધી મને ખબર છે કે આખી સોસાયટી મિલી ભગત થઈ જશે મને એકલીને પાડી છે. અરે હા બેન છીએ બરાબર. તારે શું અરે સાચું કહે એટલે મારવું નથી ને અહીંયા આવીને બખાડા કરવા છે. જે બોલવું એ સોસાયટીના વચ્ચે આવીને બોલવાનું. અરે હા આજ રાતે તમે ગરબા કરો, હું જોઉં છું તમે કેવા ગરબા કરો છો. અને નદીઓ ના પાડી હતી કે ગોળી ના તારા આ બધો ચોરી, આ બધામાં ભાગ નહીં લેવાનો. આ બધો મિલી ભગત છે. ઈઓના હગલો ને જાલ ગિફ્ટો બિફ્ટો, પણ ના મારા સ્પાઈડરમેન બનવું. તું ઘેર હે તને દિવાલ ઉપર ચોટાડો, તું ઘેર હે રાજ. ગદ્દી મારતો લઈ ગયો છોકરાને બિચારાને. તમે બળ્યું કિનોમાં આલ્યું તો તમારે એક ઓર્ડર શી ખબર જમ બેઠા છે કે હું છે ખબર નહીં પડતી. મદન બળ્યું તો પહેલો નંબર આપતો એને હું. હવે આજ રાત્રે શી ખબર હવામાં નાસ્તાની ડીશો ના ઉલ્લું તો સારું છે.